છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાની યોજના વિશે વાત કરવાની છે। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ યોજના હવે દર મહિને છે આની અંદર સહાય મળશે। વાત કરીએ આ યોજનાનો લાભ છે કોને કોને મળશે, તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી હોય, અતિ પછાત વર્ગના વિદ્યાર્થી હોય, વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થી હોય કે એસસી કે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ એને લાભ મળવા પાત્ર થશે। આવક મર્યાદાની વાત કરીએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અંદર 6 લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે મિત્રો। આ યોજનાનું નામ છે BCK 83। જે આઈટીઆઈના વિદ્યાર્થીઓ હોય, સરકારી આઈટીઆઈ જે લોકો કરતા હોય, સ્વામી વિવેકાનંદ યોજના અંતર્ગત છે સરકારી આઈટીઆઈની અંદર મહિને 400 રૂપિયાની સહાય અને વાર્ષિક 4800 રૂપિયાની સહાય છે મળવાપાત્ર થશે। જે લોકો આઈટીઆઈની અંદર એડમિશન લે છે એવા લોકોને મહિને 400 રૂપિયા ખાતાની અંદર જમા થતા હોય છે મિત્રો। તો આ સરસ મજાની યોજના છે, એના માટે છે ફોર્મ ઓનલાઈન જ ભરવાનું છે। ફોર્મ ભરવા માટે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું છે। ફી ભર્યા હોય તો એની પહોંચ બરાબર એલસી બોનોફાઇડ સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો બરાબર, જાતિનો દાખલો, આવકનો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુક બરાબર, આઈ કાર્ડ તમારો, હોસ્ટેલની અંદર રહેતા હો તો એના સર્ટિફિકેટ બરાબર ને, બ્રેક હોય તમારું તો 1 વર્ષની અંદર વધારાનો સમયગાળો હોય તો તમારે બ્રેક એફિડેવિટ, વધારે માહિતીની જરૂર હોય તો અહીં હેલ્પલાઇન નંબર પણ અહીં આપેલા છે। ફોર્મ છે તમારે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર ભરવાનું છે અને આ સ્કોલરશિપમાં કોઈ પણ જાતના વિદ્યાર્થી હોય છે, ટકાવારીની લિમિટ નથી, તમામ વિદ્યાર્થી છે ફોર્મ ભરી શકે છે। તો આના માટે છે વેબસાઇટ ઉપર સંપર્ક કરી શકો છો। વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।